ઓમ ગંગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે નવરાત્રિના અવસર પર વડોદરાના મા અંબાજીના મંદિર વિશે વાત કરીશું. માંડવી જેવા ભરચક વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરના કારણે અંબા માતાના પોળ તરીકે પણ એ વિસ્તાર ઓળખાય છે. તો ચાલો મિત્રો, વડોદરા શહેરમાં માંડવી વિસ્તારમાં આવેલું મા અંબા મંદિર ખૂબ જ પ્રાચીન અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીંયા મા અંબા શક્તિ સ્વરૂપે પૂજવામાં આવે છે. કહેવાય છે કે આ સ્થળે પ્રાચીન સમયમાં શક્તિ ઉપાસકો તપસ્યા કરતા હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને મા અંબા અહીં પ્રગટ થયા હતા. સ્થાનિક માન્યતા મુજબ માંડવી વિસ્તાર વેપારીઓ અને નગરના કેન્દ્ર તરીકે વિકસતા અહીં માતાનું એક નાનું મંદિર હતું, જે પછી સમય જતાં ભવ્ય બનાવવામાં આવ્યું. બીજી માન્યતા મુજબ આ મંદિરનો સંબંધ મા દુર્ગાના 9 રૂપ સાથે જોડાયેલો છે અને ખાસ કરીને નવરાત્રિમાં માતાનું વિશેષ પ્રાગટ્ય અનુભવાય છે. દરરોજ માતાની આરતી અને શૃંગાર કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન વિશેષ ગરબા, આરતી અને યજ્ઞ થાય છે. પરંપરા મુજબ અહીંયા માતાજીના ગરબા ફક્ત પુરુષો દ્વારા જ કરવામાં આવે છે અને ગાવામાં આવે છે. મંગળવાર અને શુક્રવારે માતાની પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે. માતાને લાલ ફૂલ, ચણાનો શીરો અને નાળિયેર અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. અહીં માંગેલી માનતા માતા જરૂર પૂર્ણ કરે છે એવી શ્રદ્ધા છે. વેપારીઓ પોતાના ધંધાની શરૂઆત પહેલાં અહીં દર્શન કરે છે. નવરાત્રિ દરમિયાન માતાના દર્શન કરવાથી શક્તિ, સુખ અને સમૃદ્ધિ મળે છે. માતા દુઃખ, ભય અને નકારાત્મક શક્તિઓ દૂર કરે છે. મિત્રો, માના ગરબા પુરુષો દ્વારા જ કેમ ગવાય છે? ગુજરાતમાં ખાસ કરીને પરંપરાગત ગરબા ખાસ કરીને મંદિર કે ગામડામાં પુરુષો દ્વારા ગાવાની પ્રથા જોવા મળે છે. તેના પાછળના પણ કેટલાક મુખ્ય કારણો છે. પૂર્વે સ્ત્રીઓ ઘરની અંદર પૂજા અને ગરબા કરતી, જ્યારે જાહેરમાં અથવા મંદિર પરિસરમાં ગરબા ગાવાનું કામ પુરુષો સંભાળતા. આ સામાજિક વ્યવસ્થા હતી. શક્તિ અને ભાવનાનો સમન્વય એટલે ગરબો. ગરબા એટલે માતાની આરાધના. પુરુષો ગાય અને સ્ત્રીઓ નૃત્ય કરે. આને શક્તિ એટલે કે સ્ત્રી અને ભક્તિ એટલે પુરુષનો સંયોગ માનવામાં આવે છે. જૂના સમયમાં ભજન, કીર્તન અને ગરબા ગાવાનું કાર્ય મુખ્યત્વે પુરુષો કરતા હતા. જેમ કે મા અંબાના મંદિરમાં પણ આ પરંપરા જોવા મળે છે. આજના સમયમાં કડક નિયમો નથી. સ્ત્રીઓ પણ ગરબા ગાય છે અને ઘણા સ્થળે બંને સાથે ગાય છે. મિત્રો, આપણે જોઈશું દેવીનું પ્રાગટ્ય. દેવી શક્તિની ઉત્પત્તિ કેવી રીતે થઈ. જ્યારે દાનવોનું અતિક્રમણ વધી ગયું ત્યારે દેવતાઓએ પ્રાર્થના કરી ત્યારે તમામ દેવોના તેજમાંથી એક દિવ્ય શક્તિ ઉત્પન્ન થઈ, જેને આપણે મા દુર્ગા તરીકે ઓળખીએ છીએ. માતાએ મહિષાસુરનો સંહાર કર્યો અને ધર્મની સ્થાપના કરી. આથી માતાને શક્તિ અને રક્ષક તરીકે પૂજવામાં આવે છે. ગુજરાતમાં માતાને ખાસ કરીને મા અંબા સ્વરૂપે પૂજવામાં આવે છે, જે કરુણા, શક્તિ અને આશીર્વાદનું પ્રતીક છે. ગરબા અને પ્રાગટ્યનો સંબંધ શું છે? ગરબા શબ્દ ગર્ભ પરથી આવ્યો છે, અર્થાત સર્જન શક્તિ. માતાનું પ્રાગટ્ય એટલે સર્જન શક્તિ અને જીવનનું પ્રતીક, અને ગરબા એ એની ઉજવણી છે. મિત્રો, ચૈત્રી નવરાત્રિ અને અશ્વિન નવરાત્રિમાં ખાસ કરીને માઈ મંદિરોમાં વિશેષ ભક્તોની ભીડ જોવા મળે છે. એવી જ રીતે માંડવી વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરમાં પણ દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જય મા અંબે, જય જય અંબે. મિત્રો, આપને માંડવી વિસ્તારના અંબા માતાના પોળમાં આવેલા મા અંબાજી મંદિર વિશે આ વિડીયોમાં વાત કરી. જો આપ સૌને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.